હાય ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં બિન વેપારી સંસ્થાના હિસાબોની શરૂઆત કરી હતી. એમાં મેં તમને એવું સમજાવ્યું હતું કે બિન વેપારી સંસ્થાના હિસાબો માટે તમારે કયા કયા ખાતા બનાવવાના છે અને એ આપણે કેમ બનાવીએ છીએ. વેપારી સંસ્થા અને બિન વેપારી સંસ્થાનો અંતર શું છે એની આપણે ચર્ચા કરી હતી. લેવાની નથી. આવક હોય તો ઉધાર બાજુ, જાવક હોય તો જમા બાજુ દર્શાવવાનું રહેશે. હવે ઉપજ ખર્ચ ખાતું અને પાકા સરવૈયા માટે તમારે આવક અને ખર્ચનું નોલેજ હોવું જરૂરી છે. ઉપજ ખર્ચ ખાતામાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચાની જે વિગતો છે એ જ દર્શાવીશું અને પાકા સરવૈયામાં મૂડી આવક અને મૂડી ખર્ચાની વિગતો દર્શાવીશું. તો હવે વાત કરીએ છીએ આવકનું વર્ગીકરણ. આવકો બે પ્રકારની હોય છે, એક મૂડી આવક અને એક મહેસૂલી આવક. હવે મૂડી આવક એટલે શું? તો જે આવક સંસ્થાને વારંવાર નિયમિત રીતે ન મળતી હોય અને તેમજ જે સંસ્થાનો લાભ મતલબ જે આવકનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો હોય તેને મૂડી આવક કહે છે. તો બિન વેપારી સંસ્થામાં એવી કઈ આવકો હોય છે કે જે તમને વારંવાર ન મળે અને એનો લાભ તમને લાંબા સમય સુધી મળતો રહે. તો જેમ વાત કરીએ છીએ દાન, તો દાન તમને વારંવાર ન મળે. કોઈ પણ સંસ્થા હોય, NGO હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય, કોઈ પણ ક્લબ હોય, તો ત્યાં જે દાન મળે છે રોજે રોજ મળતું નથી, માટે એનો સમાવેશ મૂડી આવકમાં કર્યો છે. મળેલ વારસો, આજીવન કે આજીવન લવાજમ, સખાવત એટલે એક પણ પ્રકારની દાન જ કહેવાય, લીધેલી લોન, આ બધી જે વિગતો છે આ બધી જ વિગતો તમને વારંવાર એટલે કે એની આવક તમને વારંવાર મળતી નથી. તો આને મૂડી આવક આપણે અહીંયા કહીએ છીએ. એના પછી વાત કરીએ છીએ મહેસૂલી આવક. તો મહેસૂલી આવક એટલે શું? કે જે આવક સંસ્થાને નિયમિત રીતે મળ્યા કરતી હોય અને સંસ્થાની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી હોય તેને મહેસૂલી આવક કહે છે. હવે આવી આવકો કઈ છે? તો હું બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આ મૂડી આવક એ બિન વેપારી સંસ્થાની દ્રષ્ટિએ જોવાની છે. અહીંયા કોઈ જમીન મકાનનું ખરીદ વેચાણ નહીં હોય, આવું બધું નહીં હોય. આ ખાસ ધ્યાન રાખજો. હવે દાન એટલે શું? જેમ કે એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ ક્લબ છે તો ક્લબનું કન્સ્ટ્રક્શન કરવા માટે મોટી મોટી પાર્ટીઓ દાન કરતી હોય છે. તો આ દાન એક જ વાર મળે. પણ પેઢી એટલે કે જે સંસ્થા છે એના માટે આવક કહેવાય. મળેલ વારસો એટલે શું? તમે જાણો છો કે બાપ દાદાનું જે હોય છે કે જે તમારા પૂર્વજોનું હોય છે એ તમને તમારા વારસામાં મળે છે તો એને વારસો કહેવાય. આજીવન સભ્યપદ કે આજીવન લવાજમ. હવે લવાજમ એટલે શું છે? તો લવાજમ એટલે ફી છે. શું કે ભાઈ? ફી. તો કોઈ પણ જગ્યાએ તમારે સભ્ય બનવું હોય, એક્ઝામ્પલ હું જીમની વાત કરું તો જીમ એ કમાવાના હેતુથી સ્થપાતી નથી અને બિન વેપારી સંસ્થા કહેવાય, જીમખાના. તો ત્યાં તમારે ત્યાં જો એક્સરસાઇઝ કરવા જવું હોય તો તમારે ત્યાં સભ્ય બનવું પડે. સભ્ય બનવા માટે તમારે દર મહિને ફી ભરવી પડે, એને આપણે લવાજમ કહીએ છીએ. હવે ઘણા જીમો એવી સ્કીમો કાઢે છે કે ભાઈ લાઈફ ટાઈમ ફ્રી. તો લાઈફ ટાઈમ ફ્રી એટલે કે એક જ વખતે આજીવન સભ્યપદ મેળવી લે છે પૈસા ભરીને, તો એને આજીવન લવાજમ કહી શકાય. એના પછી વાત કરીએ મહેસૂલી આવકો. એવી કઈ આવકો છે? તો જેમ કે સભ્યોનું વાર્ષિક લવાજમ. મેં જે હમણાં વાત કરી, લવાજમ એટલે ફી કહેવાય કે જે દર મહિને લોકો ભરતા હોય છે એમાંથી મળતું હોય છે અને વાર્ષિક લવાજમ કહે છે. રોકાણ પરનું વ્યાજ, પસ્તીનું વેચાણ, મનોરંજન કાર્યક્રમની આવક. હવે માનો કે કોઈ ક્લબ છે, હવે કે માનો કે ટાગોર હોલ છે. ટાગોર હોલ બિન વેપારી સંસ્થા કહેવાય. તો ત્યાં આગળ કોઈ એક્ટિવિટી થાય છે, કોઈ મનોરંજનની પ્રવૃત્તિ થાય છે, ત્યાં કોઈ એક્ટિવિટી થાય છે, મનોરંજનની પ્રવૃત્તિ થાય છે, તો ત્યાં એ એક્ટિવિટી કરવાથી લોકો ટિકિટ ખરીદશે અને ટિકિટ ખરીદે એટલે એને શું કહેવાય? મનોરંજન કાર્યક્રમની આવક થઈ કહેવાય સંસ્થાને. રમતગમતના મેદાનના ભાડાની આવક. હવે તમે જુઓ છો કે જેટલા પણ ગ્રાઉન્ડો છે એ બધા કમાવાના હેતુથી આવતા નથી, કેમ કે એ સ્પોર્ટ્સ ક્લબના અંડરમાં આવે છે. હવે સ્પોર્ટ્સ ક્લબ એ શું છે? તો વ્યક્તિની જે અંગત જે સ્કિલ છે એને ડેવલપ કરવા માટે જે એક્ટિવિટી કરવામાં આવે છે એને આપણે સ્પોર્ટ્સ ક્લબ કહીએ છીએ. તો એ સ્પોર્ટ્સ ક્લબ એ સેવાના હેતુથી અસ્તિત્વમાં આવે છે, છતાં પણ રમતગમતના જો મેદાનો છે એ લોકો ભાડે આપે છે. જેમ કે હું વાત કરું છું કે જે હાલ અમદાવાદમાં મોટેરા જે સ્ટેડિયમ બન્યું, જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપવામાં આવ્યું છે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એ સ્ટેડિયમ અત્યારે જે IPLની મેચો રમાય છે, તો એ ગઈકાલે જ એક મેચ IPLની રમાવી હતી, નાઇટમાં જે મેચ હતી, તો એ મેચ ત્યાં રમાઈ છે. તો ત્યાં IPL જે
એના જે સ્પોન્સર છે, એના જે માલિકો છે એ સ્ટેડિયમ એટલે કે જે તે રમતગમતનું મેદાન છે એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં એને ભાડું ચૂકવે છે. તો એ એવી રમતો વારંવાર થતી હોય છે. નાની મોટી સંસ્થાઓ, નાની મોટી જે ઓર્ગેનાઇઝર્સ, જે ટીમો છે એ ત્યાં આ રીતે રોકાણ કરતી હોય છે. હોલનું ભાડું, લોકર્સનું ભાડું, સભ્યની કિંમત, સગવડ પૂરી થતી આવકો અથવા સરકારને મળેલી ગ્રાન્ટ, આ બધી આવકો છે, આ બધી જ આવકો તમને વારંવાર મળે છે. એટલે કે જે તે સંસ્થાને બધી આવકો વારંવાર મળતી હોવાથી આને મહેસૂલી આવક કહે છે. હવે આગળ વાત કરીએ છીએ તો ખર્ચના પ્રકારો જોઈ લઈએ. ખર્ચાનું વર્ગીકરણ 3 પ્રકારે હોય છે: મૂડી ખર્ચા, મહેસૂલી ખર્ચા અને પ્રસારિત મહેસૂલી ખર્ચા. તો મૂડી ખર્ચા એટલે શું? તો જે ખર્ચ ધંધામાં નિયમિત રીતે કરવામાં આવતો ન હોય અને જેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો હોય અથવા કાયમી સ્વરૂપની મિલકત પ્રાપ્ત થતી હોય તેને મૂડી આવક કહે છે. જેમ કે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, રોકાણો, લાઇબ્રેરી માટેના પુસ્તકો, એક્સરે મશીન, રમતગમતના સાધનો, સ્વિમિંગ પુલ. તો આ બધા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, જે અહીંયા ખર્ચ કરવામાં આવે છે, એ બધો જ ખર્ચ મૂડી ખર્ચ કહેવામાં આવે છે. માનો કે એવું કોઈ કહે છે કે ભાઈ વૃદ્ધાશ્રમ માટે જમીન ખરીદી, તો એ જે જમીન ખરીદી છે એનો સમાવેશ આપણે ક્યાં કરીશું? તો એનો સમાવેશ આપણે મૂડી ખર્ચમાં કરીશું. એના પછી મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે શું? તો સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિ ચલાવવા જે ખર્ચ નિયમિતપણે થતો હોય છે અથવા જે ખર્ચનો લાભ સંસ્થાને ચાલુ વર્ષ પૂરતો જ મળવાનો હોય તેને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે રોજે રોજ કોઈ પણ ક્લબ હોય, હવે માનો કે મેં હમણાં વાત કરી કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000 માણસ કામ કરે છે. તો 1000 માણસ કામ કરતા હોય છે તો એને દર મહિને પગાર ચૂકવવો પડે. ક્યાંક કોઈ વસ્તુ સગવડતામાં લાભ લેવો તો ક્યાંક ભાડું ચૂકવવું પડે, કરવેરા ભરવા પડે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થાય, ટેલિફોન ખર્ચ થાય, સ્ટેશનરી વપરાતી હોય ત્યાં, કેમ કે ઓફિસ તો હશે જ. પછી મનોરંજન એટલે કે જે પ્રેક્ષકો જોવા માટે આવે છે એની કંઈક ફેસિલિટીમાં વધારો કરવા માટે દર મહિને ક્યાંક ને ક્યાંક ખર્ચ કરવો પડે, ક્યાંક મેન્ટેનન્સ ખર્ચ આવે. તો આ બધા ખર્ચા કોઈપણ સંસ્થામાં આવતી હોય. આમે ખાલી એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સ્પોર્ટ્સ ક્લબ છે તો એ આપણે ફક્ત એની વાત કરી છે. તો એવા ઘણી બધી એવી સંસ્થાઓ છે. જેમ કે કોઈ હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલ એ બિન વેપારી સંસ્થા કહેવાય. તો હોસ્પિટલ ચલાવવા માટે રોજના ઘણા બધા ખર્ચા કરવા પડતા હોય છે. તો આ બધા ખર્ચાઓનો સમાવેશ આપણે મહેસૂલી ખર્ચામાં કરીશું. એના પછી વાત કરીએ તો પ્રસારિત મહેસૂલી ખર્ચા. તો તમે આગળ મેં સમજાવ્યું પ્રસારિત મહેસૂલી ખર્ચો એટલે શું? તો મહેસૂલી ખર્ચનો લાભ જે વર્ષમાં તે ચૂકવવામાં આવ્યો હોય તે વર્ષમાં મળે છે, પરંતુ કેટલાક ખર્ચ એવા હોય છે કે જેનો લાભ જે વર્ષ ખર્ચમાં ચૂકવવામાં આવ્યો હોય તે વર્ષ ઉપરાંત ત્યાર પછીના અમુક વર્ષ સુધી પણ મળતો રહે. આથી આ ખર્ચને જે વર્ષ કરવામાં આવ્યો હોય તે વર્ષે પૂરેપૂરો મહેસૂલી ખર્ચ તરીકે માંડી વળવાને બદલે તેનો લાભ જેટલા વર્ષ માટે મળવાની સંભાવના હોય તેટલા વર્ષમાં ફાળવી દેવામાં આવે છે. તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. તો હું તમને આ શોર્ટમાં સમજાવું મિત્રો કે આ કયા ખર્ચ છે. તો જે ખર્ચનો લાભ તમને 1 કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહે છે. એના એક્ઝામ્પલો છે: એક મકાન રંગરોગાન ખર્ચ. હવે માનો કે કોઈ પણ સ્પોર્ટ્સ ક્લબ છે, કોઈ પણ હોસ્પિટલ છે કે કોઈ પણ બિનવેપારી સંસ્થા તમે પકડી લો, તમે એને રંગરોગાન એટલે કે રંગ કરાવશો તો એ કે બીજા વર્ષે બગડી નહીં જાય. એનો લાભ તમને ઓછામાં ઓછો 5 થી 7 વર્ષ માટે તો મળશે જ મિત્રો. હા, તમારે કલર કરાવવો પડે પણ એ 5-7 વર્ષ પછી કરાવવો પડે. અને એવું ના હોય કે સાવ બગડી જાય. હા, થોડો ડીમ પડે પણ સાવ બગડી જાય નહીં. પછી છે મેદાન લેવલિંગ ખર્ચ. મેદાન લેવલિંગ ખર્ચ એટલે શું? તો તમે એ પણ જોતા હશો કે જ્યારે એક સિઝન બદલાય છે ને, એક સિઝન એટલે કે વરસાદ આવીને તમે જોતા હશો વરસાદ પડે ને ત્યારે પીચ ઉપર છે ને, પીચ ઉપર એક પ્લાસ્ટિકનું કાપડ ઢાંકી દેવામાં આવે છે. કારણ શું છે કે જો વરસાદ ફાસ્ટ પડે તો પીચ ધોવાઈ જાય એટલે મીન્સ પીચમાં ખાડા પડી જાય. અને તમે શું માનો છો, પીચ બનાવવાનો ખર્ચ એ બહુ વધારે હોય છે. તો દર વર્ષે પીચનું લેવલિંગ નહીં થતું, કેમ કે એની પાછળ લાખો રૂપિયા ખર્ચ થાય. એક પીચ બનાવી એની પાછળ ઘણો બધો ખર્ચો થતો હોય છે મિત્રો. તો મેદાન લેવલિંગ કરવું એટલે શું કે જ્યારે એક સિઝન પતી જાય છે અથવા કોઈ વધારે વરસાદ પડી ગયો એવી પરિસ્થિતિ હોય છે તો પછી મેદાન છે ને ખરબચડું થઈ જાય છે. તો એને વ્યવસ્થિત લેવલ કરાવવું પડે. અને લેવલિંગ કરાયા પછી એવું ના હોય કે દર મહિને લેવલિંગ કરાવવું પડે. એ 1-2 વર્ષ 3 વર્ષ પછી જ એને લેવલિંગ કરાવવાનું થાય. એટલે કે મેદાન લેવલિંગ લેવલ એટલે સીધું કરવું.
લેવલ એટલે સીધું કરવું. તો આવા જે બધા ખર્ચા છે એને પ્રસારિત મહેસૂલી ખર્ચા તરીકે આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા 2 જ ખર્ચા છે, મકાન ડુંગરોગાન ખર્ચ, મેદાન લેવલિંગ ખર્ચ. તો આ બધા ખર્ચાઓનો સમાવેશ આપણે એમાં કરેલો છે. તો મિત્રો આ હતા આવકો અને ખર્ચનું વર્ગીકરણ. હવે મેં તમને 4 બાબતો શીખવાડી: મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચા, મહેસૂલી ખર્ચા. મહેસૂલી જે પણ છે મહેસૂલી, એ ખર્ચ હોય કે આવક હોય, એ આપણે ઉપજ ખર્ચ ખાતામાં જ દર્શાવીશું. મૂડી જે શબ્દ છે ને મૂડી, એ આપણે પાકા સરવૈયામાં જ દર્શાવીશું. આ ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે વાત કરીએ છીએ આગળ. ખર્ચાઓનું વર્ગીકરણ અહીંયા થઈ ગયું તમારું. હવે બિનવેપારી સંસ્થાના હિસાબો સાથે બાબતો કે જે તમને કન્ફ્યુઝ કરશે, કે જે તમને સમજમાં નહીં પડે, તો એવી કેટલી બાબતો છે. તો એક એમાં મૂડી ભંડોળ. તો મૂડી ભંડોળ એટલે શું? તેને કાયમી ફંડ કે મૂડી ફંડ પણ કહે છે. તો આવા કયા ફંડ છે? જેમ આપણે પાકા સરવૈયામાં ત્યાં મૂડીનું ફોર્મેટ હતું. કયું ફોર્મેટ હતું? મૂડીનું. જેમ કે મૂડી પ્લસ મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, ઉપાડ, આ બધું આપણે ત્યાં દર્શાવતા હતા. અહીંયા વાત કરીએ તો ખાસ હેતુ માટેના ફંડ સિવાયની સંસ્થાને મળેલી મૂડી આવક અથવા મૂડીકૃત કરેલ રકમોને મથાળ હેઠળ દર્શાવવામાં આવે છે, એટલે કે મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. એટલે કે ઉપજ ખર્ચ ખાતું તમે જ્યારે બંધ કરશો ને મિત્રો, ત્યારે ઉપજનો ખર્ચ પરનો વધારો હોય તો ઉમેરવામાં આવશે, અને ખર્ચનો વધારે થતો હોય તો એમાંથી બાદ કરવામાં આવશે. હવે મૂડી ફંડ કે મૂડી ભંડોળ તમને દાખલામાં આપેલું હશે ક્લિયરલી. ઓકે, એના પછી વાત કરીએ છીએ લવાજમ કે સભાસદ ફી કે સભ્ય ફી. તો મેં જેમ હમણાં આગળ વાત કરી કે લવાજમ એટલે એક પ્રકારની તમારે સભ્ય ફી કહેવાય. કે તમારે કોઈ પણ ક્લબમાં કે કોઈ પણ એનજીઓમાં કે કોઈ પણ જગ્યાએ તમારે સભ્ય બનવું છે, તો તમારે ત્યાં દર મહિને ફી ભરવી પડે. તો આવી ફી તમે જે ભરો છો એને લવાજમ કહે. શું કહે છે? લવાજમ કહે છે. તો આ છે ને એનું આવકનું મુખ્ય સાધન હોય છે કમાવા માટેનું. કોઈ પણ ક્લબને કમાવા માટેનું લવાજમ એટલે મુખ્ય આવક હોય છે. આવકને મહેસૂલી આવક તરીકે ઘણી ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. દાખલ ફી કે પ્રવેશ ફી. હવે દાખલ ફી અને પ્રવેશ ફી એ તમને દાખલામાં ક્લિયરલી કીધું હશે કે કેટલા ટકા મૂડીકૃત છે અને કેટલા ટકા મહેસૂલી છે. તો સંસ્થાના નવા સભ્યોને સભ્ય તરીકે દાખલ થતી વખતે દાખલ ફી કે પ્રવેશ ફી ભરવાની હોય છે. જેમ તમે ધોરણ 11માં એડમિશન લીધું તો તમારી પ્રવેશ ફી હતી, દાખલ ફી હતી. હવે 12મા ધોરણમાં પ્રવેશ ફી નહીં આવે. 12મા ધોરણમાં પ્રવેશ ફી આવશે નહીં, કારણ કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી લો છો, નવી એન્ટ્રી લો છો, ત્યારે તમારે દાખલ ફી, પ્રવેશ ફી ભરવી પડે. સંસ્થાના બંધારણનો નક્કી કરેલ નિયમો પ્રમાણે પ્રવેશ ફીની આવકને મૂડી આવક અથવા મહેસૂલી આવક તરીકે ગણવામાં આવે છે. એટલે કે આ કોઈ પણ આવક ગણી શકાય, કેમ કે એકવાર મળતી હોય છે, માટે એને તમે મૂડી આવક પણ ગણી શકો છો, મહેસૂલી આવક પણ ગણી શકો છો. પણ એનું બાયફર્ગેશન તમને કૌંસમાં કરીને આપેલું હશે દાખલામાં મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખજો. ક્યારેક સૂચના મુજબ પ્રવેશ ફીની અમુક ભાગની રકમ મૂડી આવક તરીકે અને અમુક ભાગની રકમ મહેસૂલી આવક તરીકે ગણવાની હોય છે. એના પછીનો પોઈન્ટ છે આજીવન સભ્ય ફી. આજીવન સભ્ય ફી એ શું છે મિત્રો? તો એ છે ને અમુક સંસ્થા એવી હોય છે કે જે નક્કી કરેલ રકમો એક સાથે ચૂકવી આપે ને, તો એ વ્યક્તિને આજીવન સભ્ય પદ મળે છે એ સંસ્થામાં, એ ક્લબમાં. તો એને આજીવન સભ્ય ફી કહેવામાં આવે છે. હવે આજીવન સભ્ય ફી છે ને એ તમારી મૂડી આવક કહેવાય. કઈ આવક કહેવાય? મૂડી આવક કહેવાય, જેને પાકા સરવૈયા મૂડી ભંડોળમાં આપણે ઉમેરીશું. દાન કે સખાવત. હવે દાન એટલે શું? તો કોઈ ચોક્કસ હેતુ માટે તમને જે પણ કે દાન મળતું હોય છે, તો એ બધા દાનનો સમાવેશ આપણે મૂડી આવક તરીકે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કરીશું. એટલે કે મૂડી દેવા બાજુ આપણે મૂડી ભંડોળમાં ઉમેરીશું. એના પછી વાત કરીએ તો ખાસ હેતુ માટેનું ફંડ. હવે ખાસ હેતુ માટેનું ફંડ એટલે શું? તો કોઈ ચોક્કસ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવા માટે અથવા કોઈ ચોક્કસ પ્રકારની ઇવેન્ટ રમાડવા માટે. એટલે કે તમે જાણો છો કે કોઈ પણ ઇવેન્ટ એટલે કોઈ પણ રમત રમાડવી હોય તો એના માટે ચોક્કસ ફંડ મળતું હોય છે લોકોને. તો એ બધા ફંડને ખાસ હેતુ માટેનું ફંડ કહે છે. તો હવે એ જે ફંડ છે ને એ ખાસ હેતુ માટે જ વાપરવામાં આવતું હોય છે. તો દાખલા તરીકે પ્રમુખ સન્માન ફંડ, ઇનામ ફંડ, મકાન ફંડ વગેરે. જેમ કે મકાન ફંડ એટલે શું? તો કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે કોઈ ફંડ કંઈકથી મળ્યું છે, તો એ ફક્ત મકાન પાછળ વાપરવું પડે. તો આવા ફંડ એ પાકા સરવૈયામાં જ દર્શાવીશું, અને જવાબદારી બાજુ ફંડમાંથી બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે ઇનામ માટે ફંડ મળ્યું હોય ત્યારે ઇનામનો ખર્ચ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ ઇનામ ફંડમાંથી બાદ કરીને દર્શાવવામાં આવતું હોય છે. એટલે કે ખાસ હેતુ માટેનું ફંડ એટલે કે જે હેતુ માટે મળ્યું હોય એ હેતુ માટે જ એ વાપરવું પડતું હોય છે, અને એની આપણે એન્ટ્રી પાકા સરવૈયામાં જ દર્શાવીશું. એના પછી વારસો. વારસો એટલે શું? તો જે વસ્તુ તમને વસિયતમાં મળે છે તમારા બાપ દાદાનો, એટલે કે કોઈ પણ સંસ્થા છે. હવે કોઈ પણ સંસ્થા જ્યારે સ્ટાર્ટ થતી હોય ને તો કોઈ વ્યક્તિએ 100% કરી હશે,
અને જ્યારે વ્યક્તિએ કરી હશે ત્યારે એ વધારે નહીં હોય, 2-5 જણા ભેગા થઈને સંસ્થાની નાના પાયે શરૂઆત કરી હશે. પછી સંસ્થા જેમ જેમ ડેવલપ થાય છે, એટલે કે જે 4 વ્યક્તિઓ ભેગા મળીને જે શરૂઆત કરી હતી, હવે એમને કોઈ જમીન કોઈ જગ્યા ઉપર લઈ રાખેલી છે અને વસિયતમાં એટલે કે વિલમાં એમને લખ્યું છે એવું કે ભાઈ આ અમારા સંસ્થાના કામ માટે જ વાપરવું. તો પછી જ્યારે એ વ્યક્તિઓ હાજર નથી રહેતા, એટલે કે એમનું જ્યારે મૃત્યુ પામે છે, મૃત્યુ પામ્યા પછી જે વ્યક્તિઓ વહીવટ કરતામાં આવે છે, એ વહીવટ કરતા વ્યક્તિઓને આ જે વારસો છે એ એમને વારસા તરીકે મિલકત સ્વરૂપે એને મળતી હોય છે, અને વારસો કહેવાય. જો સાદી ભાષામાં કહું તો તમારા પપ્પાનું જે છે એ તમને મળે એને વારસો કહેવાય. તમારા દાદાનું તમને પપ્પાને જે મળ્યું છે એને આપણે વારસો કહીએ છીએ સાદી ભાષામાં, અને વારસો કહેવાય. તો આ વારસો રોજે રોજ નથી મળતો મિત્રો, આ ધ્યાન રાખજો. એટલે એને મૂડી આવક કહેવાય. કઈ આવક કહેવાય? મૂડી આવક કહેવાય. કોઈ એવું ઘર ના હોય કે ત્યાં રોજ બાપ દાદાનું તમને વારસો મળે જાય એવું ના હોય. તો આ વારસો એ એવું છે કે તમને એ વન ટાઈમ મળતી આવક છે, માટે એને મૂડી આવક કહીશું. લોકરનું ભાડું એ બહુ જ ઇન્કમ ઊભું કરતું સોર્સિસ છે લોકરનું ભાડું. હવે તમે જોતા હશો કે તમે જ્યારે કોઈ વોટર પાર્કમાં નાહવા માટે જાઓ છો, તો વોટર પાર્કમાં તમે નાહવા જાઓ અથવા કોઈ પણ ક્લબ, કર્ણાવતી ક્લબ છે, રાજપથ ક્લબ છે, વાયએમસી ક્લબ છે, કે મહિન્દ્રા ક્લબ છે, કે પછી પામ ગ્રીન ક્લબ છે, આવા કેટલા પણ ક્લબો છે. આ બધા જ ક્લબોમાં લોકર ભાડું અવેલેબલ હોય છે. એટલે કે વ્યક્તિ જ્યારે ત્યાં એન્જોય માટે જાય છે, વોટર પાર્કમાં નાહવા જાય છે, ક્લબોમાં એ રિલેક્સ થવા માટે જાય છે, ત્યારે એ જ્યારે સ્વિમિંગ પુલમાં નાહવા જાય છે કે પછી વોટર પાર્કમાં નાહવા જાય છે, ત્યારે એના કપડાં, એના કિંમતી દાગીના, એના જે પણ મોબાઈલ, પર્સ, આ બધું જ એ ક્યાં મૂકે છે? લોકરમાં મૂકે છે. અને લોકરનું એ ભાડું ચૂકવવું પડે. શું ચૂકવવું પડે? ભાડું ચૂકવવું પડે છે. તો આવું ભાડું જે ચૂકવવામાં આવે છે એ વારંવાર મળતી આવક કહેવાય. સંસ્થાને આવક વારંવાર મળે છે, માટે એને મહેસૂલી ઉપજ ગણવામાં અહીંયા આવતી હોય છે. એના પછી આપણે મિત્રો જે હમણાં જે હાલ ડિસ્કશન કરી છે એનું આપણે એક વર્ગીકરણ કરેલું છે. એ વર્ગીકરણમાં છે મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચા, મહેસૂલી ખર્ચા. તો હવે હું તમને એક શોર્ટમાં થોડું સમજાવી દઉં. આ જેટલી પણ આવકો છે અને આ જેટલા પણ ખર્ચા છે, આ બંને હું ફક્ત પાકા સરવૈયામાં જ દર્શાવીશ. એટલે તમારે વસ્તુ ખાસ મોઢે કરી લેવાની છે. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચા, આ બંને હું ઉપજ ખર્ચ ખાતામાં જ દર્શાવીશ. અને પ્રસારિત મહેસૂલી ખર્ચા મને દાખલામાં સૂચના આપીએ છે તો પાકા સરવૈયામાં દર્શાવીશ, નકર હું મહેસૂલી ખર્ચા તરીકે ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવીશ. ફરી એકવાર રિપીટ કરું છું મિત્રો. મૂડી આવક અને મૂડી ખર્ચા, આ હું મૂડી દેવા બાજુ દર્શાવીશ, આ હું મિલકત લેણા બાજુ દર્શાવીશ. આ મૂડી આવક એટલે કે મૂડી દેવા બાજુ, આ પાકા મિલકત લેણા બાજુ. મૂડી દેવા, મિલકત લેણા. રેડી? ઉપજ ખર્ચ ખાતામાં આ ઉપજ બાજુ, આ ખર્ચા બાજુ, આ ઉપજ બાજુ, આ ખર્ચા બાજુ, આ ઉપજ બાજુ, આ ખર્ચા બાજુ. એટલે કે જેટલું પણ લિસ્ટ તમને મેં અત્યારે હાલ આપેલું છે, આ બધું જ લિસ્ટ તમારે રેડી કરવાનું છે. મૂડી આવક શું છે, મહેસૂલી આવક શું છે, મૂડી ખર્ચા શું છે, મહેસૂલી ખર્ચા શું છે, આપણે આગળ જોઈ ગયા છે. મૂડી આવક એટલે જે આવક તમને વારંવાર મળતી નથી. મહેસૂલી આવક જે આવક તમને વારંવાર મળે છે. મૂડી ખર્ચ જે ખર્ચ વારંવાર કરવો પડતો નથી, અને આ ખર્ચ વારંવાર કરવો પડે છે. અને આ ખર્ચ એવો છે કે જે કર્યા પછી એનો લાભ તમને અમુક લાંબા સમય સુધી મળતો હોય છે. તો મિત્રો આટલું તમારે આજે મોઢે કરવાનું છે અને વ્યવસ્થિત નોટ્સમાં તમારે લખવાનું રહેશે. આ બધી જ જે રકમો તમને આપેલી છે, આ બધી જ રકમો તમારે વ્યવસ્થિત મોઢે કરીને મને પૂછી શકો છો. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા ઉપર જવાનું છે. હું તમને જસ્ટ ફોર્મેટ સમજાવી દઈશ, અને પછી દાખલા આમ પણ એક્ઝામ લેવાની નથી, એક્ઝામ થવાની પણ નથી, બરાબર. તો દાખલાનું હવે આપણે જોઈએ છે શું કરવું, પણ હું તમને ફોર્મેટને એવું બધું સમજાવી દઈશ જેથી કરીને તમને કોન્સેપ્ટ ચેપ્ટરનો ક્લિયર થઈ જાય. એ લેક્ચર તમારો પૂરો કરીએ છીએ.